નમસ્કાર દર્શક મિત્રો, બી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ચાલો નિરાદના સમાચાર। ભાવનગર મહાનગરપાલિકાના એસ્ટેટ અધિકારીની દબંગગીરીનો વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ। ભાવનગર એસ્ટેટ અધિકારીની દબંગગીરીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેમાં મુખ્ય શાક માર્કેટમાં દબાણ હટાવવા ગયેલ અધિકારી શાકભાજીની લારી પર ચડી ગયા હતા। સત્યપાલસિંહ નામના અધિકારી લારી પર ચડી દબંગગીરી કરતા વિડીયો સામે આવ્યો હતો। તાજેતરમાં એસ્ટેટમાં બદલી થતા ચાર્જ સંભાળ્યો છે સત્યપાલસિંહે, ત્યારે કોઈની રોજીરોટી પર આ રીતે ચડીને દબંગ કાર્યવાહી કેટલી યોગ્ય? જો કે શાકભાજીના ફેરિયાઓમાં આ કાર્યવાહીને લઈને વિરોધ જોવા મળી રહ્યો છે, પરંતુ મહાનગરપાલિકાની સામે હવે બોલવામાં પણ ડર છે। શું આવી દબંગ કાર્યવાહી ચૂંટણીને અસર કરશે ખરી? તે પણ એક મોટો સવાલ છે। हमारी हमें फ्रॉड करो तो एक कई जना है जब करेली वस्तु जो हमारी को आखा भैया तो તમે જે એક પણ વસ્તુ આમાંથી આપશો નહીં, જબ કરે લૂંટવાની વાત થઈ લૂંટારા છો તમે બધા આમાંથી લેવા માંડે છે પાછા। સત્યપાલસિંહ પરમાર, એસ્ટેટ ઓફિસર, ભાવનગર મહાનગરપાલિકા। વારંવારની સૂચના આપવા છતાં ગંગાજળિયા શાક માર્કેટ પાસેના વિસ્તારમાં લારી ધારકો તથા પાથરણાવાળાઓ દ્વારા પુનઃ આજે સમગ્ર પાર્કિંગને રોકી રાખવામાં આવેલ, જેના લીધે અરાજકતા સર્જાતા આસપાસની ફરિયાદોને ધ્યાને લેતા તથા સ્થળ સ્થિતિને જોતા આજે પુનઃ બધી લારીઓને ગંગાજળિયા તળાવ વિસ્તારમાંથી કબજે કરવામાં આવેલ છે। મારું નામ મુનાફ જાફરભાઈ, હું શાક માર્કેટે ધંધો કરું છું। સાંભળો, હું શાક માર્કેટે ધંધો કરું છું ને કમિશનર સાહેબ છાનામાના આવીને ઊભા રહી ગયા। આ વાતની કોઈને ખબર નહોતી। એના માણસોને ફોન કરી ને લારી ઉપર જેમાં વર્તન કર્યું એ લોકો માલ ઉપર ચડી ગયા, ઉપર માલ ઉપર ઘા કર્યા ને પહેલાં રમાડી ગયા કે તમે ઊભા રહ્યો, અંદર ઊભા રહ્યો। તેને કોઈ નિષ્પન્ન નહોતું, એ લોકો અમને રમાડી વાત કરી ગયા તો અમે જા વાંધો નહીં, બરાબર। કમિશનર સાહેબે બધાને બોલાવીને બધાને બે માલનો ઘા કર્યો, બે ધડકાથી ને આમાં બચ્ચા ગરીબ માણસો જાય ક્યાં? 200-500 કમાવાના હોય ને દલાલ કાંઈ રૂપિયા મૂકવાના નથી, 5 રૂપિયા એમાં એનો નિર્ણય શું આવશે? એમ કાંઈ 1500 રૂપિયા હજી ભરીને હમણાં લેવું કહેતો તમને પોત બી દેખાડી દઉં। 1500 રૂપિયા ભરીને આવ્યો, મને ન્યા સુધી કીધું કે 1500 ભરો પછી જ લારી આપીશ, ને કે ન્યા સુધી લારી નહીં આપવામાં આવ્યા। તમે કોઈ વાંધો નહીં, મને એવી દાદાગીરી કરીને 1500 લઈ લીધા। પછી આજે બીજે દી પછી લારી પકડી ગયા છે, એનું શું કરવું છે કાંઈક એનો કાંઈ ખબર બોલો। હેલો, મારું નામ આકાશ છે। અહીંયા અમે મારી લારી છે, એક આપણે 3 દિવસથી અમારી લારી બંધ હતી, તો અમે બધા ગયા હતા ને 500 થી 700 જણા ત્યાં, તો ત્યાં સાહેબે કીધું કે લારી ખોલજો તમે એમ। ત્યાં લારી ખોલી તો સવારમાં આવીને પટ્ટાની અંદર રાખવાનું કીધું હતું, તો સવારમાં આવીને અમે લારી રાખી તો એ લોકો જોઈ ગયા કે નહીં ઓકે છે। પછી બાજુ કલાક રહીને આવ્યા, લારી ઉપર ચડીને માલ બધું લઈ ગયા, આખી લારી ભરેલી લઈ ગયા, કે લારી ઉપર ચડીને લારી ઉપર લારી રાખી દીધી। હવે અમારા કટલરીનો 10-12 માલ છે, એની ઉપર લારી રાખી દીધી। હવે માલની બજારની પથારી પડે, આ બધાની ડુંગળીના બટાટા લઈ ગયા, એ બધું કહે કે આમ નાખશું ને બધા માલની પથારી ફેરવી નાખી। હવે અમારે ક્યાં જવું? સવારમાં આવીને ચેક કરી ગયા કે આ લારી બરાબર છે, તો કલાક રહીને પાછું હું લેવા આવું જોઈએ। પહેલાં જ ન કહેવાય કે લઈ લે એમ નથી બરાબર એમ, તો લઈ લેત ને અમે અંદર હું લેવાને તો એવું અમને ના પડ્યું, તમે ખોલત નહીં ને 3 દી બંધ હતી તો 2 દી વધારે બંધ રહે તો હું ફેર પડત? આ ખોલી પહેલાં કીધું કે તમે ખોલો ને પછી આવીને લઈ ગયા, આમ કાં થોડી સારું લાગે? લારી રાખવાનું સાહેબે કીધું તમે 700 જણા ગયા હતા, ત્યાં 700 જણા હતા ને એ લોકોએ કીધું કે અંદર દબાવીને રાખો, આજે દબાવીને રાખી માલ લઈ જાઓ। 12-15 હજારનો માલ છે ને।